મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક હોટલ સીલ કરાઈ। આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, 5 સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ મુરલીધર ફૂડ પાર્સલ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા ₹12,000નો દંડ કરવામાં આવ્યો છે। જ્યારે કરમસદ ખાતેની ગોવર્ધન કાઠિયાવાડી હોટલ ખાતે આકસ્મિક તપાસ કરતા વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું। આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા અને ગંદકી જોવા મળી હતી તથા મોટી સંખ્યામાં મચ્છરો પણ જોવા મળેલ હતા। મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376A અંતર્ગત સીલ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સૂચના મુજબ ગત અઠવાડિયે મહાનગરપાલિકા વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટ ખાતે તપાસણી હાથ ધરતા આરોગ્યલક્ષી ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા 5 હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી હતી। આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।